आखिरी गोठवाली हूँ ने राशि भाई ने बताया है ने गलम वाठवागा मोटो केक सीखू ताले पाइका होय तो लोड बांधे नो बेटा वगैरह से कुछ बना आई हां तो रे अल्फर बोला मत है नको सहर दिन थे मेंदानो ने कौन ए वटाण बधे फ्री थे जाय एक रोफड़ा में कुमरो मारे जाय हाथ पूरा 8 वागे जाय हाँ ने हम है ना आવું બધું કરી નણંદ ભજાય બેસ છે હા હું નણંદ ભજાય આગળ રાઈસી આવવાના એ થોડું તમિલ નું કામ હતું એ કરે ને કેસવામાં હોતા એને થોડું ઘણું સુધારવા લાગ્યું કે સુધારવા લાગે તો વેલા પરવાર છે આજમાં જે મોડું થયું તેમે કે અટાણે થોડુંક મોડું થઈ તો હાલ હમણાં અમારે અહીં પણ 9:30 લગભગ 9:30 વાગે છે કે ભેગા પાટડાના હોય અંતે થોડુંક હાલતે આજે થોડુંક મોડું થઈ જાય ભીમ દોય તો ને હમણાં આમાં ધુંજાર હાલે ધુંજાર અમારે અલ્ફર બહુ લાંબા થયા નકો સહાર દિન થઈ જાય આજ રોડ વજે ક્લીન થયું થોડા ઘણા ઠામ નહોતા તો વાળા કાલે જે ગોઠવવાનું એ બધું ધીરે ધીરે ભેગું મળે આ તો હવારે મકાઈમાં ભરે તો આ વિડીયો પાછો આથી સ્ટાર્ટ કરે વિડીયો હા કે ઘરમાં વિડીયો લાંબા થઈ જાય કારક ટૂંક હોય ને હમણાં એક આત્રે આમ કારક કાંઈ નહીં આમ કંઈ નક્કી ન નથી મને નણંદ જો ફ્રી હોય ને તો બહુ વાંધો ન આવે हाँ હું તો કોઈ ફ્રી રકબ હોય નહીં હા ફ્રી કરી હોય તો ફટાફટ ત્યાં કામ કરીએ પછી બીજું સ્ટાર્ટિંગ કરીએ તો તારી રાઈસી આવી મદદ કરો તે રાઈસી તમારે મળક બધી મદદ હા ગરમ મૂક્યું કે અમારે બનાવવાની છે ચટણી આજ પેકેટની ચટણી બનાવવાની છે તેવા આટલું સોરી ઉલટી પછી કારક પેકેટની ચટણી બનાવવા લાગે કે હા બીન ભાઈ ને ઓશિતાનું બધું પ્લાન કરે તો પછી ઓશિતાનું તેમાંથી સરળ બનાવવી જોઈએ ને મારે નણંદ એ ચટણી બનાવે ને મારે એને લોટ બાંધવો તો ફટાફટથી લોટ બાંધી લે જો આ હે ને લોટ બધા મેંદાનો ને ઘઉં હા ઘઉંનો થોડો નાખ્યો હા બીજો મેંદાનો છે ને આ હે ને રોટલા થાય હા થોડા જ કરું અમે એના ગમે નવી બાંધીએ પણ રોટલા તમારે કરવા છે હા કે થોડો થોડે પર રોટલો ખાય બધા કોક નો ખાય તમારે કામ કરવાનું છે હું તમારી મદદ કરા બીજું કામ કરું મદદ કરે તો વેલા વ્યાયામ જોજે ને હા આગળ તમારે હાવું પડે એ વટાણ બધા ફ્રી થઈ જાય એક રોફડામાં કુમરો મારે છે રેખા સમોસા કરે કોઈને ખાવા આવું હોય ચાલજો હા હું જો કોઈ હું નથી કરતી તો હું તો ટેકો દઉં પ્લાનિંગ ભાઈ નું એવું ને હા મને તો યાદ નતું કે સમોસા ખાવાના હા એ હાસી વાત છે હજી વાત છે અમે મસાલાનો વઘાર બધી એટલે વઘાર થાય કે મસાલા બધું નાખાય તો એમાં હે વટાણા કોબી ડુંગળી બીજું કઈ નહીં મરચાં હા મરચાં એટલો વઘાર કર્યો બટેટા બાફેલ નાખે બાકી વઘાર કરીને સમોસા બનાવવાના ને તો સહી થાય ના જવાય બનાવવાના છે સમોસા તે વાત છે કે વઘાર થાય સમોસા ના બને લોટ બાંધી મૂકી વઘાર થઈ જાય પછી બનાવે થોડાક ધાણા નાખે ને સમસમાન લાવો ધીરે ધીરે પડી ન ઓલો થાય આમાં બધી તૈયારી કરી લીધી ને લોટ હે ને મેં વેલેરો બાંધીને મૂકી દીધો હતો મેંદાનો ને આમ થોડો ઘઉંનો નાખ્યો ભેગું વેલો બાંધીને મૂકી દઈએ ને તે અસલ થઈ જાય રોટલી વણવાની હલબી લાગે ને સમોસા બનાવવાથી વાટું ને વંદનાએ થોડાક રોટલા કર્યા ને રોટલી વણતા જાય ને મેં તેલ મૂક્યું ગેસથી ગરમ થઈ જાય થોડાક સમોસા થાય ત્યાં લગનમાં ને આ ભરવાન ને વણવાન પછી તરવાન બધું એકલાથી ન થાય વાટું 2-3 જણા થઈને કરી હતી કાંઈ કાં થઈ જાય ને રાઈસી ભરવા લાગીએ કે થોડુંક વારવું અઘરું હોય ને ખુલે જાય એવા હાટ ને એમ કંઈ નવી રાંધતા હોય ને તો 2-4 જણા હોય તે ફટાફટથી રંધાઈ જાય ને બીજા બધા વ્યારો કરે
તે ગરમ ગરમ સડતા જાય ને વ્યારો થતો જાય. અહીં પણ વ્યારાને ટાણું થઈ ગયું. ભીહું દોવાનું પછી રાંધવાની સ્ટાર્ટિંગ કરીએ છીએ. નવરી હોય તો વહેલા થયું સ્ટાર્ટ થોડું ઘણું મોરવાનું એ કરી નાખીએ. તરવાનું કામ હા તળવાનું વણવાનું ને ભરવાનું. અને વ્યારો નાખવાનું. હા ગરમ ગરમ હાલે ને ખાવાનું હોય. સમોસા ને તારી યાદ થતા. ઘઉંના લોટને અસર દેખાડે. હા ઘઉંના લોટને અસર દેખાડી. એટલે હે ને થોડુંક જ નાખ્યું તો ઘઉંનો તો સારું. આપણે ઘરમાં બને પોષી વસ્તુ હાલે. પોષી વસ્તુ હાલે. હા એટલે હવે એવું નથી કે કલરમાં ના ખાલી ઘા કપડે ગઈ. કેવું ટેસ્ટિંગ છે. કઈ ન ઘટે. હમ બે બીન ભાઈ બને એવા કઈ બાકી. અમે એને યાર પાણી કરી દીધા ને કે તેલની ગાળીને ખોલવા ને ઠામ ધોઈએ. 9:30 થઈ ગઈ ને તો રગડું ક્લીન કરીને અમે આજે હાલના ઠામ ધોઈને રગડું ક્લીન કરીને પછી જોડી કરતા જઈએ. તો અમારે ખાવા પીવા ન કરે. બે ઉઠવાનું ને સાઈડ તેવા પાછું બધું ક્લીન કરીને પછી કરી દેવાનું. હાજી રગડું સૂકું કરીને જાય ને તો પછી હવા જ આવે ત્યારે રગડું ક્લીન નથી. હા એટલું ઓળું નહીં એવું હજી રોહણ ઓલે વગરાન મજબૂર નામ દો ને અમે હાલે ગાતા ખાવામાં તેવા અમે કે અમે રોહડું વખાલીએ અને એમ થામ દો ડોહડું કરી છે ને તતા દવા અમારે આરામ વાગે છે. ને રાઈસી હતી મારે ફોન લેતા જાય ને બે ત્રણ ફોન પીડ્યા તેવા હતું મારી પાસે નથી સીધી જવા થાય ને પાછું રોહણ તો કરીને મારી પાસે રોહણ ફોન લેવા. હા તો સમોસા રાજા છે કે ના અરે મજા આવી. મજા આવે. હા તો રેડી હારું તો કરી થઈ જાય દોઢ થાય તો પરવા જાય. મારું કામ પૂરું થઈ ગયું ને આજે આમ ઘૂમરા મારે લેગાતા ખરો પણ પાછો ભાગે એવો જ હાલે ગોડાઉનીથી. અત્યારમાં સીતારા મોટાને 8 વાગ્યા ને હું રોહડાનું કામ કમ્પ્લીટ કર્યું. આખો શેકલા કિલો કરે બધા કેવાનો અવાજ આવે શેકલા હે કિલો. આજ ઝાકર ઓછી આવી ન કરે સવાર મેં ઝાકર કારક આવે તો કારક ન ને અમારે ઓલકો રોહડાનું કામ કમ્પ્લીટ કર્યું ને ઓલકર વાહિંદા નથી ને વારવાના છે નીકળીએ ત્યાં પાણી આવે તે પાણી ભરવાનું હાલે નીકળવાનું હાલે ગળ પીવરાયો દે કાંઈ એકાથી બાકી મૂંગફળી પીવરાવે ધારિયાની બાકી લાગે. હલો હા બસ બેઠો નાનું બહુ સારું છે. કઈ લાડુ નાખો સર મન થાય આવ્યા મેં મકાઈ સડાવી
તારી જ મોં બંધ રાડ્યું નથી લાગતું. ઘરવાર પાણી મૂકે ને પછી રોગા પાણી મૂકે તારે પાણી થઈ જાય એની વાત. હેલો આ પાણી આવે તે ફરે બધા. ભીવન બધી મકાઈ નાખી દે આ નથી ખાતી. કારક ખાય તો કારક નથી ખાતી. જે એને થોડું કોલ્ડ છે બીજી બધી ખાય. કે અમુક ભીવ અમુક વસ્તુ ન ખાય. બાટુકા આવો આવું કઈ ચાલ હોતાઈ જાય ને વાથી કઈ દે હમણાં આ વાતને મેં એક વાર ગદપ જ નથી વાટી. કે હું પરવાર ને તા ગદપ ફટાઈ જાય. કઈ તો હાલો હું તો ક્યાં હાલો દાંતડી લઈ લ્યો. તારે આવું હવે હું વાટવા લાગે તો વટાઈ જાય. નવી રીત થાય વળી નરમ પૂજા હતી એ શાક રોટલા કરે. શાક રોટલા ગોઠવવાનું ને થોડા ઘણા ઠામ. પહેલી વાર ગદમ બાટવા આવે. યસ આ વાટ હું પહેલી વાર વાટ. હજી અમારે પહેલો જ વાટ છે. ત્રીજો ચોથો વાટ નથી કઈ. હા એવું છે કે ઠીક પહેલા વાટે ને થોડોક અઘરો ન મજા આવે વાટવાની. પછી મોટી મોટી થાય ને તો ઉઠી ને મોટેલી થાય રામા મને કે મને વાટતા હતા એક બે મોટેલી તો વાટ લીધી હોય. આખું વાટવાનું હાલે. હા હાલો તો વાટવા માંડો. ડબ્બો થઈ ગઈ. કમ ભાઈગા તે બગલે પર ભાઈગા. કમ્પ્લીટ થઈ ગયું ને અમારે હે ને રહોડા ઠામ હે ને અડધા હે ને ધોયા ને અડધા પડ્યા ને અડધા ગોઠવવા બાકી છે. એ આગળ ગોઠવેલી હું ને રાયસીભાઈ ને બધા હે ને ગદમ વાટવા વાટેલી હતી કદમ. બદમ વાઢેલી હતી ને એક મોટલી હે એ વાઢે આવે. હા ધ્યાન આવે. હા હા હું તો આવતી હતી વાટવા. મોટો કઈક શીખવું તાલે પાઈકા હોય તો બોલો કાંઈ વા એ બોલો હા કાચા પાકળ શેકલા તો છે પાકળ હોય તો દેખા થોડા તો પાકળ ને હા કીરા પડે છે એને વર્તાય છે કે આ શીખું પાકળ કાં પૂજા તમે શાક સડગું રહોડાનું કામ બાકી છે ને રોટલા બાકી. હાલો તો કરીએ. હા 11:30 થી આજ આપણે વહેલી. હા આગળ ફટાફટ કરી લે. મટાસકોની વાટે કે વાગે કે હે ને ભર્યા હા આગળ લાહીએ તો વાગે. આ પવન ને ઉનાળો હોય ને તો મજા આવે. ટાઢું વાતાવરણ કે આ ખેતરમાં કંઈ ઉપર તો પાણી વરે ને તે લીલું હોય તે વાતાવરણ પવન ટાઢું.